પાર્ટીના મેમ્બરથી લઈ રાજકોટના મંત્રી, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે ગુજરાત રાજ્યના આપ મંત્રી છો, તો આ પ્રોફેશનલ લાઈફમાંથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? ઝાઝા વર્ગનો વર્ગ પીડાય છે. કદાચ 5-15% લોકોને સારું એવું થઈ ગયું, પણ 80% લોકો હજી પીડાય છે. પીડાય છે ઇન ધ સેન્સ એ લોકોને મહિનોથી મહિનો કાઢવો ને એ માંડ નીકળે છે. અને પહેલી જ ટ્રાયમાં સીએની લોકોને ઘણી ટ્રાય લાગતી. પહેલી જ ટ્રાયમાં હું સીએ ઇન્ટરમીડિયેટ એટલે કે અમારો વચ્ચેનો પાર્ટ આવે, પહેલી જ ટ્રાય પાસ થઈ ગયો. ગામડે રહીને કોઈ એવા મોટા સિટીમાં નહોતો ગયો, કોઈ એવા હાઈફાઈ કોચિંગ ક્લાસ કરવા નહોતો ગયો અને પાસ થઈ ગયો. પેલું જાય ને ત્યારે તમારો 100% વિશ્વાસ ઈશ્વર ઉપર હોવો જોઈએ, તો જ તમે પાસ થાવ. પણ આ આખા ગાળામાં ઈશ્વર તમારી પરીક્ષાઓ લે, ક્યારેક નબળું આવે, ક્યારેક સારું આવે, ક્યારેક કઈ ડિસિઝનો ખોટા લેવાઈ જાય. આ સમયમાં તમારે ડગમગવાનું નથી. જેવી મારી હરિની ઈચ્છા આમ કરીને આગળ હાલવા, ઠાકર કરે એ ઠીક. હવે સાહેબ હું તો સેટ હતો જ પ્રેક્ટિસમાં, પણ ત્યાં પણ મેં એવું જોયું કે ઝાઝા વર્ગનો વર્ગ પીડાય છે. કદાચ 5-15% લોકોને સારું એવું થઈ ગયું, પણ 80% લોકો હજી પીડાય છે. પીડાય છે ઇન ધ સેન્સ એ લોકોને મહિનોથી મહિનો કાઢવો ને એ માંડ નીકળે છે. એમાં મેં જોયું કે ખાસ કરીને એના મુખ્ય ખર્ચાઓ શું. આજે સામાન્ય માણસ હોય તો 20, 25, 30, 40, 50 હજાર રૂપિયા કમાતો હોય એક ઘર. આ સમયની અંદર ઈ આવકમાં એને એક સારી કમ્ફર્ટેબલ લાઈફ મળવી બહુ મુશ્કેલ છે. તો એ સમયની અંદર મને 2 વાત જે આમ આદમી પાર્ટીની ગમી હતી. એક તો સારું અને ફ્રી શિક્ષણ કે જે એવરી પર્સનને રિક્વાયરમેન્ટ છે. બીજું સ્વાસ્થ્ય ઇન ધ સેન્સ ઓફ હોસ્પિટલની સર્વિસો જે કંઈ છે. આ 2 વસ્તુ એવી છે કે જે સામાન્ય પરિવારના મિડલ અને લોઅર મિડલ ક્લાસના લોકો છે ને એની આવકનો કોઈનો 50% તો કોઈનો 30-35% જેટલો આવકનો હિસ્સો આ 2 વસ્તુમાં જતો રહે છે. હવે હું કોઈની ઘરે જઈને પૈસા તો દઈ નથી આવવાનો કે એની આવક ડબલ થઈ જાય. તો રસ્તો એક જ વધ્યો ઓપ્શન કે એ માણસને જો સારું શિક્ષણ અને સારી હોસ્પિટલની સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળી જાય તો ઝાઝા ભાગના 80% લોકોના ઘરે પૈસા લાખ રૂપિયા 50,000 બચતા થઈ જશે. આ સિદ્ધાંતથી આ મુખ્ય 2 જે એના પાયાના પિલર કહેવાય આમ આદમી પાર્ટીના, એજ્યુકેશન અને હેલ્થ, આને જોઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાણો. જે તે વખતે માનો કે અત્યારે આપણે બીજેપીની ગવર્મેન્ટ છે, એમાં લગભગ આજ 30 વર્ષ થવા આવ્યા ગવર્મેન્ટના. આ 2 મુદ્દાઓ ઉપર છે ને ડેવલપમેન્ટ તો ઠીક પણ નીચે ગયું છે બહુ. આજે 7,000 સ્કૂલો ગવર્મેન્ટની બંધ કરવી પડી અને સરકારી હોસ્પિટલની તો શું હાલત છે મારા કરતા લોકો જોવે જ છે. હું જ્યારે મને કોઈ એમ કે સાહેબ તમે આમ આદમી પાર્ટીમાં શું કામે છો, ત્યારે હું એને 2 જ વસ્તુ કહું. એક, જો તમે તમારા બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવી શકતા હોય અને તમારા મા બાપ માંદા પડે તો સરકારી હોસ્પિટલમાં લઈ જઈ શકતા હોય તો હું આમ આદમી પાર્ટી છોડી દઉં. પાયાની જરૂરિયાતો છે સાહેબ. આઝાદીના 80 વર્ષ પછી એ જે પાયાની જરૂરિયાતો છે, અને હું તો હર વખત કહું છું કે આઝાદીના 79માં આપણે હમણાં સ્વતંત્રતા દિવસ મનાવ્યો અને આપણે હજી રોડના આંદોલનો કરીએ છીએ સાહેબ. રોડના આંદોલનો નરી વાસ્તવિકતા આ છે. આંદોલનો તો મારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માટે કરવા જોઈએ, મારે સ્પોર્ટ્સ સેન્ટર માટે કરવા જોઈએ, બરાબર. હજી આપણે રોડ અને પાણીની બાયણે નથી નીકળ્યા.
તો અંદરથી કંઈક પીડા હતી. જી અને બીજું મેઇનલી ઝાઝા ભાગના લોકો એવું કહે છે કે પોલિટિક્સની અંદર અભણ લોકો છે. જી ઝાઝા ભાગના લોકો એમ ભણેલા કહે છે ને અભણ છે એ એમ કહે છે કે અભણ છે. તો કહી દેવું સહેલું છે. જી આજે એજ્યુકેટેડ પર્સન એમ કહે છે કે અભણિયા રાજ કરે છે. જી તો ભણેલાને કોણ રોકે છે આવતા? જી આવો ને. તો મેં પહેલી શરૂઆત કરી કે ભાઈ હું જઈશ, હું એજ્યુકેટેડ છું ને, આજે હું કોકને કહેતો ફરીશ કે આમાં અભણિયા જ રાજ પર કરે છે, ભણ્યા, એ સોલ્યુશન નથી, એ ઓનલી ક્વેશ્ચન છે. વાહ તો ભણેલ તરીકે મારે સિસ્ટમમાં જવું જોઈએ, એ માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છું. વાહ વાહ. એટલે લોકોની હેલ્થ અને વેલ્થ આ બે પ્રશ્નો એની પાયાની જરૂરિયાતો છે એ વિચારને લઈને જ્યારે રાજકારણમાં આપ જોડાણા, તો આ પ્રોફેશનલ લાઈફ અને આપની આ રાજકીય જાહેર જીવન લાઈફ આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે રાખી શકો છો? જનરલી માનો કે મારું જે પ્રોફેશનલ વર્ક છે એ મારા જે ડેડિકેટેડ સ્ટાફ છે, બધા એક્સપર્ટો છે ત્યાં ઓફિસે, અને હું પણ ત્યાં કલાક 2 કલાક માટે ઓફિસે જતો હોઉં છું. તો કેવું છે, હું પછી પ્રોફેશનલ લાઈફને છે ને કોર ડિસિઝન અને નોન કોર ડિસિઝન એને ડિવાઈડ કરી દો. એટલે મારા ઓફિસમાં મેં એ સ્ટાઇલ જ કરી નાખી કે મારે આગળ તમારે કેવા પ્રશ્નો લઈ આવવાના કે જે તમારાથી સોલ્વ ન થાય એવા, જે તમારાથી જ સોલ્વ થઈ જાય છે મારા સબોર્ડિનેટથી કે મારા પાર્ટનરોથી, જુનિયર પાર્ટનરોથી, બધાથી, એ બધા એની રીતે જ સોલ્વ કરે છે. કોઈ પણ પ્રોફેશનલ વર્ક હોય ને એની એક સિસ્ટમ બનાવેલી હોય. એટલે હું પહેલેથી મેનેજમેન્ટમાં મારું થોડુંક વધારે પડતું એમ કે ભાઈ કામ આવે તો સ્ટાર્ટ કેમ કરવાનું, અને એ રિઝોલ્વ થાય ત્યાં સુધીની એક પ્રોસેસ હોય. એ પ્રોસેસ આ 15 વર્ષમાં મેં ત્યાં સેટ કરી દીધી છે. અને એમ છતાંય કાંઈ એવું બધું હોય તો ફોનથી કોન્ટેક્ટથી થઈ જાય છે. એટલે મારી પ્રોફેશનલ લાઈફ તો સ્ટેબલ જ છે ત્યાં. હવે વાત રહી પોલિટિકલ લાઈફ. તો પોલિટિકલ લાઈફમાં મારું કામ સસ્તી પ્રસિદ્ધિ લેવાનું નથી, ક્યારેય નહીં. કે ભાઈ હું એક વિડીયો બનાવી લઉં અને ફેસબુકમાં કે ઇન્સ્ટામાં ચડાવી દઉં અને લોકો મને ઓળખવા માંડે. આવી સસ્તી પ્રસિદ્ધિઓથી તમે કદાચ ટેમ્પરરી નેતા બની શકો, પણ જનનાયક ના બની શકો. આપણે તો લોકોને મળવું છે, લોકો સુધી જવું છે, લોકોના પ્રશ્નો સાંભળવા છે. પ્રશ્નો એવું નથી ખાલી મિડલ કે લોઅર મિડલ કે મજૂરના છે. ઇવન મને મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોય કહે છે કે સાહેબ અમારે આ ક્વેશ્ચન છે પણ કરવું શું? તો આ ક્વેશ્ચનો સાંભળવાના છે. અને આપણી ભગવાને જે તાર્કિક બુદ્ધિ આપી છે એનાથી આપણે જ્યારે માનો કે રૂલિંગ પાર્ટીમાં આવીએ ત્યારે આનો શું સોલ્યુશન કાઢી શકીએ. આજે પ્રશ્નો ખબર હશે તો એના સોલ્યુશન કાઢશું, પ્રશ્નો જ નહીં ખબર હોય. તો અત્યારે હું ફરું છું, લોકો પાસે જાઉં છું, લોકોને મળું છું, બરોબર. આપણે અને એમાં કોઈ સસ્તી પ્રસિદ્ધિ લેવી નથી. અને બીજું કે જે આમ આદમીની પાર્ટીનું મુખ્ય માનો કે આમ તમે ગણો ને, તો અમારી પાસે જો પાર્ટી પાસે કોઈ એટલા બધા રૂપિયા છે નહીં કે અમે કોઈ હોર્ડિંગ્સ કે આ મોટું મોટું મારી શકીએ. અમારી પાસે તો લોક સંપર્ક સિવાય કોઈ સાધન જ નથી. એટલે અમે જઈને લોકોને મળીએ છીએ, લોકો અમારી સાથે બેસે છે, કોઈના ખાટલે બેસીએ ને ક્યાંક ઓટે બેસીએ, કોકની ઘરે બેસીએ ને કોકની ઓફિસે બેસીએ. આ રીતે લોકોને મળતા 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 એમાંના જ એક તમને ઉદાહરણ કહું કે અમારું હવે કેવું છે, વટવૃક્ષ બની ગયું મળતા મળતા. હમણાં જ આપણે રાજકોટની અંદર તમને હું કહું કે બાપા સીતારામ ચોકમાં જે ગોપાલભાઈ ઇટાલિયાની જનસભા કરી, તો આ વટવૃક્ષનો જ એક ભાગ હતો. જે માનો કે બીજેપીની સરકાર માણસો ભેગા કરવા માટે બસો મૂકે છે, જમવાની વ્યવસ્થાઓ કરે છે, જર્મન ડોમ બનાવે છે, તોય લોકો આવતા નથી. ને અમારી તો ખુલ્લી પાર્ટી અહીંયા જો પાણીની પીવાની વ્યવસ્થા નહોતી, પીવાની પાણીની વ્યવસ્થા નથી, એમ છતાંય
લોકો આવે છે એનો મતલબ એવો છે કે અમારી વાતમાં કાંઈક એને સત્ય દેખાય છે એટલે લોકો આવે છે. અને હજારોની સંખ્યામાં ત્યારે લોકો આવ્યા અને અમને એનો આનંદ થયો કે અમે જે આટલું ફર્યા છીએ એ લોકોને કાંઈક ઉતરું છે એમ. આપણે જે વચમાં જ વાત કરી કે બાપા સીતારામ ચોક મવડી ખાતે જે આખું આયોજન સભાનું થયું, તો એમાં આપની મુખ્ય ભૂમિકા હતી. તો એ આયોજન શું હતું અને એના વિશે થોડીક વાત કરજો. હવે અમારું લગભગ 10 દિવસ પહેલા નક્કી થયું, 10-12 દિવસ પહેલા, કે આપણે મવડીમાં એક ગોપાલભાઈની સભા કરવી છે. એટલે અમારી જે ટીમ છે વિસ્તારની, મવડીના આજુબાજુના વિસ્તારની, અમારા જે કંઈ કોર સભ્યો છે, અમે બધા મળ્યા. તો સભા તો કરવી છે, પણ મારું પહેલેથી એવું હતું કે આપણે સભા ઐતિહાસિક કરવી છે એમ. ગોલ એવો હતો, ખાલી સભા નથી રાખવી એમ, ઐતિહાસિક સભા કરવી છે. તો શું કરશું એમ આપણે? એટલે મેં પહેલેથી જ એવી તૈયારી કરી રાખી હતી કે ભાઈ સભા કરવામાં કઈ કામ મેઇનલી છે એમ, અમે ભાગ પાડી દીધા, એના ઇન્ચાર્જ નિમી દીધા. આ કામ તો કે આ રમેશભાઈએ કરવાનું, આ તો કે ફલાણભાઈએ કરવાનું, આ તો ગોળે કરવાનું. એટલે કામ ડિવાઈડ થઈ ગયા. અને મેઇનલી અમારે એવું હતું કે ભાઈ લોકોને અત્યારે તમે જમવાનું રાખો તો એ લોકો જતા નથી, તો આપણી સભામાં કેમ આવશે? એક છે કે ગોપાલભાઈનો ચહેરો હતો, એને હિસાબે લોકો આવે, પણ એ કેવું એટલા બધા લોકો ન આવે. ગોપાલભાઈ છે તો આવે બધા. એટલે અમે એવું કર્યું કે ભાઈ આપણે આમંત્રણ દેવા જવું છે એમ. કોઈ સભા હોય તો કોઈ ઘરે આમંત્રણ દેવા ન આવે. અમે એવું ટીમે નક્કી કર્યું કે ભાઈ ઘરે આમંત્રણ દેવા જવું. એટલે અમે 15,000 પત્રિકાઓ છપાવી કે આપણે ઘર ઘર સુધી આ પત્રિકાઓ જાશું. એટલે અમે 15,000 ઘરે રૂબરૂ એમની શેરીમાં ગયા, એમને ઘરે કીધું કે આટલામી તારીખે આટલામી વારે આમ તમને અમે આમંત્રણ આપીએ છીએ, ગોપાલભાઈની સભા છે, તમે આવજો. આની ઇફેક્ટ હતી આખી. પછી ભલે સોશિયલ મીડિયામાં બધે ચાલતું હતું, એ એક સ્ટ્રેટેજીનો ભાગ હતો સોશિયલ મીડિયા, પણ ખાલી ને ખાલી સોશિયલ મીડિયામાં ચલાવવાથી લોકો આવે નહીં.